નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલમાં। રાજ્યમાં કડાકા ભડાકા સાથે આજે 12 મેઘ ખાંગા થશે। આજે રાત્રે મોટામાં મોટી સિસ્ટમ ગુજરાત ઉપર ટકરાશે અને પાણી થઈ જશે। જળમગ્ન વાતાવરણ જોવા મળશે તેમજ વાવાઝોડાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે। સિસ્ટમમાં તબાહી મચી જશે। સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોઈશું તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હો તો નીચે આપેલા સબસ્ક્રાઇબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી વિડીયોની લિંક મિત્રો સાથે શેર કરજો, જેથી કરીને ખેતીવાડી અને વરસાદના વિડીયો તમને સૌથી પહેલાં મળી જાય। તો જોઈએ મિત્રો વિગતવાર માહિતી। અત્યારે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં સારો એવો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારો વિશે આપણે સૌપ્રથમ જાણીએ તો સૌરાષ્ટ્રમાં પણ જૂનાગઢ, અમરેલી, ગોંડલ, ભાવનગર, અલંગ, જસદણ, પોરબંદર, ભાનોડ આ બધા વિસ્તારોમાં હળવો વરસાદ જોવા મળી રહ્યો છે। વાત કરીએ મિત્રો અન્ય સૌરાષ્ટ્રના વિસ્તારો વિશે તો તેમાં પણ રાજકોટ, ચોટીલા, રાણપુર, બોટાદ, જસદણની આજુબાજુના વિસ્તારો, કાલાવાડ તેમજ ધ્રોલ, જામનગર, થાન આ બધા વિસ્તારોમાં હળવો વરસાદ જોવા અત્યારે મળી રહ્યો છે। વાત કરીએ મિત્રો સૌરાષ્ટ્ર સિવાય દક્ષિણ ગુજરાતના વિસ્તારો વિશે તો સુરતની આજુબાજુના વિસ્તારો જેવા કે સુરત, બારડોલી, વ્યારા, નવાપુર તેમજ બોખેલ, નવસારી, બીલીમોરા, વાસંદા, આહવા આ બધા વિસ્તારોમાં હળવો વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે। કોઈ વિસ્તારોમાં મધ્યમ વરસાદ પણ જોવા મળી રહ્યો છે। વાત કરીએ દક્ષિણ ગુજરાતના અન્ય વિસ્તારો વિશે તો એમાં પણ ખાસ કરીને વડોદરા, કરજણ, જંબુસર, ડભોઈ, શિનોર, ટંકલા, બોડેલી આ બધા વિસ્તારોમાં હળવો વરસાદ જોવા મળી રહ્યો છે। મધ્યમ વરસાદ પણ અમુક વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે। મધ્ય ગુજરાતમાં અમદાવાદ, વિરમગામ, કુડા, લુણાવાડા, ગોધરા, દાહોદ, નડિયાદ, ધંધુકા, સુરેન્દ્રનગર આ બધા વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે। ઉત્તર ગુજરાતની વાત કરીએ તો તેમાં પાલનપુર, રાધનપુર, થરાદ, ખેડબ્રહ્મા, હિંમતનગર, મહેસાણા, ડુંગરપુર, ચલંબર આ બધા વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે। હવે મિત્રો વાત કરીએ કચ્છ જિલ્લાની તો કચ્છ જિલ્લામાં પણ અત્યારે કેટલાક વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે। એમાં ખાસ કરીને નલિયા, ભાડલી, માંડવી, ગાંધીધામ આ બધા વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે। આગામી સમયમાં એક સિસ્ટમ પણ બની રહી છે, તેની અસર ગુજરાત ઉપર જોવા મળે તેવી શક્યતા રહેલી છે। સિસ્ટમ જો આગળ વધી આ પ્રમાણે અને ગુજરાતમાં સારો એવો વરસાદ ખાબકી શકે છે, જળમગ્ન વાતાવરણ જોવા મળી શકે છે, તેમજ વાતાવરણમાં પણ પલટો જોવા મળી શકે છે અને સાથે કેટલાક વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે વરસાદનો નવો રાઉન્ડ જામશે। ચારે બાજુ પાણી જોવા મળે તેવી પણ સંભાવના રહેલી છે। તો આ અત્યારના તાજા હવામાન સમાચાર। વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક કરી વિડીયોની લિંક મિત્રો સાથે શેર કરજો।